એસીબીની સફળ ટ્રેપ, એક જાગૃત નાગરિક ફરિયાદી। આરોપી છે હસમુખભાઈ કિશનભાઈ ચુડાસમા, ઉંમર 30 વર્ષ, હોદ્દો લોકરક્ષક, નોકરી સુરત ગ્રામ્ય, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, જિલ્લો સુરત। ગુનો બન્યો 16/9/2025ના રોજ। લાંચની માંગણીની રકમ 1 લાખ, લાંચ સ્વીકારેલ રકમ ₹1 લાખ, લાંચની રિકવર કરેલ રકમ ₹1 લાખ। ગુનાનું સ્થળ છે મોજે કામરેજથી ઓરણા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ આત્મવિલાસ સોસાયટીની સામે જાહેર રોડ ઉપર। ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પતિ તથા જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ। તે ગુનામાં ફરિયાદીના જમાઈને અટક કરાઈ હતી। તેઓને માર નહીં મારવા તેમજ ફરિયાદીના પતિને હાજર કરી તેને પણ માર નહીં મારવા એવરેજ પેટે ₹1 લાખની લાંચની માંગણી કરી હતી। જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા તે દરમિયાન ફરિયાદી આક્ષેપિતને મળતા આક્ષેપિત હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત ₹1 લાખ લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યો વગેરે બાબતે ટ્રાફિકના અધિકારી છે SD ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય, એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ અને સુપરવિઝન અધિકારી છે RR ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત। ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ ₹2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય એ ₹1 લાખ એ ફરિયાદી લઈ આવતા તેઓએ ₹1 લાખ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપી છે, આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબીના જે લોકરક્ષક છે એ કયા આધારે પૈસા માંગે? પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાઈ એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિએ એમની હેરાનગતિ ન થાય, માર મારવામાં ન આવે, આ આવેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ, જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી એ જાહેર રોડ ઉપર જ કામરેજ 4 રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો। અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।